નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાપ પણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્થૂલ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે. આજના પ્રવચનના વિષયને આપણે બે વિષય રાખ્યા છે. એક તો આજે પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાન જયગોસુરીશ્વરજી મહારાજ સાહેબની 5મી પુણ્યતિથિ, જેમનું નામ લગભગ કોઈથી અજાણ્યું નથી. ગીતાર્થ મૂર્ધન્ય, ગીતાર્થ શિખર, ગીતાર્થતાનું ગિરિશિખર અને સમગ્ર અધ્યયનની અંદરમાં સાંગોપાંગ બહાર ઉતરેલા 45 આગમની જાણે કે જીવંત લાઇબ્રેરી કહી શકાય એવા પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાન જયગોસુરીશ્વરજી મહારાજ સાહેબની આજે 5મી પુણ્યતિથિ કાર્તક વદ એકમ. થોડીક આપણે ગચ્છાધિપતિ ભગવાનની પણ વાત લઈ લઈશું અને પછી આપણી જે કુવલઈ માલાની વાત ચાલે છે એની પણ વાત કરીશું. પરંતુ આ ગચ્છાધિપતિ ભગવંતનો જન્મ થયો તો પાટણની અંદરમાં અને નાની ઉંમરની અંદરમાં માતાજી શાંત થઈ ગયા. માતાજી અવસાન પામ્યા એટલે એમના પિતાજી મફતભાઈ એમને લઈ અને મુંબઈની અંદરમાં આવ્યા. મુંબઈમાં એમની માસી રહેતી હતી. માસી બહુ સુખી સંપન્ન પરિવારની હતી અને કુદરત છે ને ક્યારેક ક્યારેક કેવા સંયોગો ઊભા કરે છે. કદાચ જો એમની માતા હયાત હોત તો પિતાજી પાટણ છોડત નહીં અને પિતાજી પાટણ ન છોડત તો કદાચ પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના પરિચયની અંદરમાં ન આવત. પરિચયમાં ન આવત તો કદાચ આ પિતા અને પુત્રની દીક્ષા ન થઈ હોત અને કદાચ દીક્ષા ન થઈ હોત તો એ લોકો મુનિ ભગવાન ન બન્યા હોત. મુનિ ભગવાન ન બન્યા હોત તો આજે આ જીન શાસનને એક ગીતાર્થતાનું ગિરિશિખર, ગાંભીર્યતાના એક પરમ સાગર, જેમની અંદરમાં સર્વ પ્રકારના ગુણો વસતા હતા એવા કદાચ આવા ગચ્છાધિપતિ ભગવાન કદાચ આપણને ન મળ્યા હોત. એટલે ક્યારેક કુદરતના કોઈક સંકેતની, ક્યારેક કુદરતના કેટલાક સંકેતો આપણાથી અકર હોય છે, આપણને નથી સમજાતા. આ ગચ્છાધિપતિ ભગવંત મુંબઈની અંદરમાં આવ્યા અને એ સમયની અંદરમાં મફતભાઈને લાલબાગ ઉપાસયની અંદરમાં જવાનું થાય આરાધના કરવા માટે અને બરાબર એ જ સમયે પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ મુંબઈમાં મોકલ્યા હતા ભાનુ વિજયજી મહારાજ સાહેબને, એટલે કે ભુવન ભાનુ સુરીમાનને. મુનિ અવસ્થામાં નામ હતું ભાનુ વિજયજી મહારાજ અને ભાનુ વિજયજી મહારાજ સાહેબ મુંબઈની અંદરમાં આવ્યા. લાલબાગની અંદરમાં ચાતુર્માસ કર્યું. પ્રવચનોનો પ્રવાહ શરૂ થયો. દેશનાની અદ્ભુત ધારા શરૂ થઈ. એમાં મફતભાઈ આવ્યા, પરિચયની અંદરમાં આવ્યા, ગુરુ તરીકે સારા લાગ્યા, ગુરુ તરીકે પસંદ કર્યા. એમાંથી ઉપાશયની અંદરમાં આ બાલ જવાહર ઉપાશયની અંદરમાં જતા આવતા થયા. પહેલેથી રૂષ્ટપુષ્ટ કાયા, ભરાવદાર શરીર, ગોર ચહેરો અને રમતિયાર તોફાની, પણ એમના રમતની અંદરમાં પણ કંઈક આપણને દિવ્ય સંકેતો જોવા માટે મળે. ઉપાશયના પગથિયા ધમધમ કરતા ઉતરવાના, ધમધમ કરતા ચડવાના અને આમ કરતા પિતાજી અને પુત્રની દીક્ષા થઈ ગઈ. પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજાના શુભ હસ્તે ભાઈખલા મુકામની અંદરમાં અને ત્યાર પછી જીવનના જે ક્રમિક વિકાસમાં ક્રમમાં જે આગળ વધ્યા. શરૂઆતના 3 વર્ષ તો જાણે કે તોફાનમાં જ ગયા, બાલ વસ્તીની અંદરમાં ગયા. એક વખત તો પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ બોલી ઉઠ્યા કે ભાનુ વિજય, તું આ બધાને કેવી રીતે દીક્ષાઓ આપે છે? તું શું જોઈને આ લોકોને દીક્ષા આપે છે? ક્યાં દીક્ષા લેવાના લક્ષણ છે આ બાલ મુનિની અંદરમાં? ગુરુદેવ આપનો પ્રેમ પામશે, આપના સાનિધ્યમાં રહેશે, ચોક્કસ ફરક પડશે. આપ એમને ધીરે ધીરે તૈયાર કરજો અને બસ એ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની પડેલી અમી નજર
અને એમાંથી એમનું જે આત્મિક ઉત્થાન થયું, એમાંથી જે રીતે આગળ વધતા ગયા, આજે આપણી સૌની સમક્ષ દેખાય છે કે પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજા વચન સિદ્ધ પુરુષ, નિર્મલ સંયમ જીવન, ઉત્કૃષ્ટ કોટીની પરિણતિ, અદ્ભુત ગીતાર્થા, કયા સમયમાં કયો નિર્ણય કરવો, કેવી રીતે કરવો, કઈ વ્યક્તિને શક્તિ જોઈને કેવી રીતે આગળ વધારવા, આના તો અનેક જાતના પ્રસંગો આજે આપણને જોવા માટે મળે છે. એમના જીવન ચરિત્રના પુસ્તકને વાંચવા જેવું છે. ગીતાર્થતાનું ગિરિશિખર 2 ભાગમાં બહાર પડેલું છે. આવા પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવંતની આજે 5મી પુણ્યતિથિ છે. 5 વર્ષ પહેલા અમદાવાદ મુકામની અંદરમાં પૂજ્યપાલ શ્રી કાળ ધર્મ પામેલા હતા, પરંતુ સમુદાયનું સંચાલન નાની ઉંમરથી પૂજ્યપાલ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના પરમ કૃપાપાત્ર બનેલા હતા. બહુ નાની ઉંમરથી પૂજ્યપાલ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ જાણી લીધેલું હતું કે આ બાલ સાધુ જેવો તેવો નથી, કોઈ સામાન્ય નથી, અસામાન્ય શક્તિને ધારણ કરનારો છે. અને એ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ પોતે લખીને ગયા હતા, જાણે કે આવનારું ભવિષ્ય વાંચી લીધેલું હતું કે ભાનુ વિજયના આખા સમુદાયનું સંચાલન આ જયઘોષ વિજયજીને સોંપવું, મુનિ જયઘોષ વિજયજીને. જે સમયે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા પણ પન્યાસ હતા, અને એ સમયની અંદરમાં જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ હજી તો મુનિ અવસ્થાના પ્રારંભિક અવસ્થાની અંદરમાં હતા. દીક્ષા લીધે 8 થી 10 વર્ષ થયા હશે, પરંતુ એમની જે ગંભીરતા, એમની ગાંભીર્યતા, એમની ધીરતા, એમનું સંયમ જીવનનો પ્રેમ, એમનું બ્રહ્મચર્ય, આ બધું જોયા પછી પ્રેમ સુરેશ્વરજી મહારાજા સ્વયં કહીને ગયા કે આ સમુદાયનું આખું સંચાલન સોંપવાનું છે જયઘોષ વિજયજીને. અને આખી દુનિયા જાણે છે કે જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબનો પુણ્ય પ્રભાવ, એમની પરમ ગીતાર્થતા, અનેકવિધ પ્રસંગો જોવા માટે મળે છે. આજે આપણે પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરીએ, નમસ્કાર કરીએ અને બસ યાદ કરીએ કે ગુરુદેવ, આપે જે સુવાસ છોડીને ગયા છો, સૌથી વધુ સુવાસ તો આપની સંભળાય છે ગીતાર્થતાની. શાસ્ત્રો ભણવા અલગ છે, વિદ્વાન બનવું અલગ છે, અને ગીતાર્થ બનવું એ અલગ વાત છે. આ જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ ગીતાર્થ બનેલા હતા, શાસ્ત્રો ભણ્યા, શાસ્ત્રો પચાવેલા હતા, પરમ ગંભીરતાના મહાસાગર રહેલા હતા. એવા પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં નમસ્કાર કરી હવે આપણે કુવલીમાલા કથા ગ્રંથની અંદરમાં આગળ વધીએ છીએ. ચાતુર્માસ પરિપૂર્ણ થઈ ગયું. ગઈકાલે પૂનમ પણ પતી ગઈ, ચાતુર્માસનું પરિવર્તન થઈ ગયું. અને ચાતુર્માસનું પરિવર્તન થયા પછી હવે આગળનો કાર્યક્રમ બતાવી દઉં છું, જેથી ઘણા લોકોને વંદન કરવા માટે આવવું છે તો ખબર પડે. અહીંયાથી સુરતમાંથી 17 તારીખે કેનાલ રોડ જૈન સંઘમાંથી મારો વિહાર થશે, જ્યાં મારું ચાતુર્માસ છે. 17 તારીખે સિટી લાઇટ, 18 તારીખે ગોલ્ડ રોડના બાજુના બિલ્ડિંગની અંદરમાં, પછી 19 તારીખે કતારગામ, અને પછી સુરતમાંથી બહાર નીકળી જઈશું. અંકલેશ્વર, ભરૂચ, મણિલક્ષ્મી તીર્થ, માતર, કલિકુંડ તીર્થ, આ બધું કરતા 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 લગભગ 12 ડિસેમ્બરની આસપાસ શંખેશ્વર તીર્થની અંદરમાં પહોંચવાની ગણતરી છે અત્યારના મુતાબિક. અને 12 ડિસેમ્બરથી લગાવી 30 ડિસેમ્બર સુધી શંખેશ્વર તીર્થની અંદરમાં રહેવાનું થશે. વર્ષો પછી શંખેશ્વર પરમાત્માના દર્શન થશે, વર્ષો પછી શંખેશ્વર ભગવંતને જુવારવાના થશે, અને ત્યાંથી વિહાર કરી અને ગિરનાર તરફ જવાની ભાવના છે. કેટલાય વર્ષોથી ગિરનાર જવાનું બાકી છે. લગભગ મારા હિસાબે 35 વર્ષ જેટલા આસપાસ થઈ ગયા ગિરનાર તીર્થના દર્શન કર્યાને. તો આ વખતે એક શુભ સંયોગ જાગ્યો છે. શંખેશ્વર તીર્થમાં પણ પોષ દશમીના અઠમ 24, 25, 26 અઠમની આરાધના, અને ત્યાંથી ગિરનાર તીર્થની અંદરમાં જશું, અને ત્યાં પણ 5, 6, 7 ડિસેમ્બરના અઠમ તપની આરાધના છે. ગિરનાર તીર્થમાં થોડા દિવસ ઉપર ગિરનારની ગોદમાં પર્વત ઉપર રહેવાનું ભાવના છે. નેમનાર પરમાત્માનો જાપ અને આરાધના કરવાનું અદ્ભુત મન થાય છે. બસ આ રીતે અમારો વિહારનો કાર્યક્રમ છે.
અને અનુકૂળતા મુજબ લગભગ રોજ પ્રવચન ચાલુ રહેશે. લગભગ ચાતુર્માસ દરમિયાન ખૂબ પ્રવચનો થયા, છેક સુધી પ્રવચનો ચાલુ ને ચાલુ રહ્યા. હજી ગઈકાલ પૂનમ સુધીની અંદરમાં સવારની ભાવયાત્રા 2 કલાકની, પછી જેમના ઘરે પરિવર્તન હતું ત્યાં પણ પ્રવચન, અને દિવસભર ચાલુ રહે. વળી પાછું આજે આ ઓડિયો પ્રવચન, સંઘના પ્રવચન, કદાચ તમને ગળાનું થોડીક અવાજ એવો લાગતો પણ હશે, તો ફાવશે ત્યાં સુધી પ્રવચન ચાલુ રાખીશું. થોડોક વચમાં વિરામ લેવાની ઈચ્છા છે, જોઈશું. અનુકૂળતા હશે તો વિરામ લઈ લઈશું, નહીતર આ પ્રવચન ચાલુ રાખીશું. આજે તો એક પ્રવચન આપણે સાંભળી લઈએ કુવલય માલાનું, કે સાગર દત્ત મુનિવર કુવલય ચંદ્ર કુંવરને પોતાની આખી આત્મકથા બતાવે છે કે હું સાધુ કેવી રીતે બન્યો, હું કેવી રીતે સંયમ જીવનની અંદરમાં આવ્યો. આપણે 5 મિત્રો દેવલોકની અંદરમાં હતા, અને ત્યાંથી ચવી અને બધા અલગ અલગ જગ્યાની અંદરમાં આવી ગયા. એમાંથી હું એક સાગર દત્ત, અને કેવી રીતે દીક્ષા જીવનની અંદરમાં આવ્યા એની અદ્ભુત કરુણ કહાની આપણે સાંભળી રહેલા છીએ. સાગર દત્ત મુનિવરની આત્મકથા, એમની પોતાની આત્મનિવેદનની જે કથા છે એ આપણે ત્યાં સુધી પહોંચ્યા કે જંગલની અંદરમાં એ પહોંચી ગયા હતા. વહાણ તૂટ્યું એટલે ચંદ્રદ્વીપની અંદરમાં એમને જવાનું થયું, અને એ ચંદ્રદ્વીપની અંદરમાં એક કન્યા પણ આવી ગઈ, એને મરતી બચાવી. કન્યાએ પોતાની આખી આપવીતી કથા બતાવી, અને એ સાંભળ્યા પછી સાગર દત્ત મુનિ કુવલયચંદ્ર કુંવરને કહે છે કે મેં કન્યાને કીધું, જે હાલત તારી છે ને એવી જ મારી હાલત છે. તું જેમ મરવા માટે ચાહે છે એમ એવી રીતે મેં પણ મારી પ્રતિજ્ઞા લીધેલી હતી, અને મારે પણ કદાચ મરવું પડશે, કારણ કે 11 મહિના મારા પરિપૂર્ણ થઈ ગયા. હવે ખાલી 1 જ મહિનો બાકી છે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં. મને લાગતું નથી કે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય, એટલે મારે પણ મારા વચન મુજબ અગ્નિની અંદરમાં બળીને મારે જલી મરવાનું છે. તો એ સાંભળ્યા પછી કન્યા પૂછે છે કે હવે તમે તમારી તો વાત કરો, કે તમે અહીંયા કેવી રીતે આવ્યા જંગલની અંદરમાં, તમે અહીંયા શું કરી રહેલા છો? આ માનવ વસ્તી વિહીન, નિર્માનવ, નિર્જન એવા જંગલની અંદરમાં તમે કેવી રીતે આવ્યા? ત્યારે સાગર દત્ત મુનિવર એ સ્ત્રીને પોતાની આત્મકથા કીધેલી એ જંગલની અંદરમાં. બસ મારું પણ આવવાનું આ જ કારણ છે, અને આખી કારણ બતાવી દીધું કે હું પણ શ્રેષ્ઠી પુત્ર છું, અને મેં આવા પ્રકારનો એક સંકલ્પ લીધેલો હતો. મેં દાન આપવાનું શરૂ કર્યું. દુર્જન વ્યક્તિઓએ મારા દાનની ટીકા કરી દીધી, અને એના કારણે મનની અંદરમાં ઉદ્વિગ્ન પામી ગયો. દુર્જનોના વચનને પકડી અને મેં મનની અંદરમાં એવો સંકલ્પ કર્યો, જ્યાં સુધી 7 કરોડ રૂપિયા કમાઈને પાછો ન આવું ત્યાં સુધી મારે પાછા આવું નહીં ઘરની અંદરમાં, અને 1 વર્ષની અંદરમાં મારે કમાઈ બતાવવું, અને ન કમાઈશ તો મારે અગ્નિની અંદરમાં કૂદી પડવાનું. મારી પણ એક પ્યારી પત્ની છે ઘરની અંદરમાં, મારા પણ પ્રેમાળ માતા પિતા છે, મારો પણ મોટો બિઝનેસ, મોટો વેપાર છે, અમારું પણ મોટું ઘર રહેલું છે. જેમ તું પણ કોઈ શ્રેષ્ઠી પુત્રની કન્યા છે, એમ હું પણ શ્રેષ્ઠી પુત્ર છું, અને મારો આવો આખો પરિવાર છે. પણ જો હવે 1 મહિનો બાકી છે, આ 12મો મહિનો ચાલે છે, અને હું 1 માસમાં તો 7 કરોડ રૂપિયા કેવી રીતે કમાવી શકવાનો હતો? મારી પ્રતિજ્ઞા પૂરી નહીં થાય, અને પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર જો મારા ઘરની અંદરમાં જાઉં, લોકોની હાંસી થાય, દુર્જનો ઓર વધારે મારી મજાક મસ્કરી કરે, દુર્જનો ઓર વધારે મારા માટે ટીકા ટિપ્પણ કરે. એના કરતાં મેં પણ નક્કી કર્યું છે કે હવે મારે પણ જીવવું નથી. જો તારે પણ નથી જીવવું તો મારે પણ નથી જીવવું. આપણે બંને જણા એક જ ચિતાની અંદરમાં અગ્નિશાન કરી લઈએ અને આપણે જંપલાવી દઈએ. સાગર દત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને આ કથા કહે છે, અને કુવલયચંદ્ર કુંવર એ તાન બનીને કથા સાંભળે છે કે જીવનની ઘટના ક્યાંને ક્યાં વર્તી જાય. જેમ એક નદી કેટલાય કિનારાઓને વટાવી, કેટલાય વરાંકોને વટાવી, કેટલાય પર્વતોને ઓરંગી, કેટલી ભેખડોને તોડી અને પોતાના ઈચ્છિત જગ્યાએ પહોંચે છે, એમ આપણી આ પણ જીવનની નદી પાર વગરના વરાંગ, પાર વગરના યુટર્ન, પાર વગરની વર્તમાં કેટલાય અવરોધો આવે, અને એ બધાને ઓરંગી અને આપણે પણ આપણી જિંદગીને ઈચ્છિત જગ્યાએ પહોંચાડવાની છે. એટલે સાગર દત્ત કહે છે કે કન્યા, અગર તમારે પણ નથી જીવવાનું, તમે પણ કહો છો કે મારે જઈને શું કરવાનું, હું મારા પિતાના ઘરમાં કેવી રીતે જઈ શકીશ, આ જંગલમાં એકલી કેવી રીતે રહીશ,
મારે તો હવે જીવવું નથી, તો મારે પણ નથી જીવવાનું. તો એ સુંદરી, મારી પ્રતિજ્ઞા પણ ભ્રષ્ટ થઈ છે અને ભ્રષ્ટ પ્રતિજ્ઞા વાળાને આ દુનિયાની અંદરમાં જીવીને શું કરવાનું? એથી હું પણ અગ્નિમાં પ્રવેશ કરીશ. તો એ સ્ત્રી કહે છે તો જો તમે પ્રતિજ્ઞા ભંગ થવાથી અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છો છો તો હું પણ મારા પતિનો વિયોગ થઈ ગયો. જે વિદ્યાધર પુરુષને મેં ચાહવાનું શરૂ કર્યું, પ્રેમ કરવાનું શરૂ કર્યું, જે હકીકતમાં મને પસંદ આવેલો હતો, જે મને આટલે દૂરથી ઉપાડીને અહીંયા લઈને આવેલો હતો આ નિર્જન ટાપુ ઉપર, તો મારે પણ હવે શું કરવાનું? માને પણ હવે તમારી જેમ જ અગ્નિ મારું શરણ છે. હું પણ મારી જાતને અગ્નિને સ્વાહા આપી દઈશ. અને બંને જણાએ નક્કી કર્યું કે આપણે આ જંગલમાં, આ જ દ્વીપ ઉપર અગ્નિશાન કરી લઈએ. લાકડા ભેગા કર્યા, ઘાસ ભેગું કર્યું. હવે જૂના સમયની અંદરમાં અરણી નામના પથ્થર આવતા હતા, અરણી પથ્થર, અને પથ્થર દ્વારા બે પથ્થરને ઘસે એટલે અંદરમાંથી આગ પેદા થાય. તો એ અરણી પથ્થરને બરોબર જોરથી ચકમક પથ્થર કહેવાય, જેને પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં એ ચકમકના પથ્થરને ઘસી અને અગ્નિ પણ પેદા કર્યો. ભડભડ કરતી ચિતા જલવા માંડી અને બંને જણાએ નક્કી કર્યું કે ચિતાની અંદરમાં જંપલાઈને ખતમ કરી નાખીએ. બસ આ જિંદગીને ફેંકી દઈએ. જેટલા પણ લોકો આપઘાત કરનારા હોય છે એ લોકોનો આવો ક્ષણિક આવેગ હોય, આગળ પાછળનું લાંબુ વિચારતા નથી. અને સાગર દત્ત મુનિવર કુવલેચંદ્ર કુંવરને કહે છે કે કુમાર, રાજપુત્ર એ અજ્ઞાન અવસ્થાની અંદરમાં હતા અમે એ સમયની અંદરમાં, અને બંને જણાએ નક્કી કર્યું કે આવતા ભવની અંદરમાં આપણી સાથે આવા પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અને મેં અને એ કન્યાએ ભડભડતી અગ્નિની અંદરમાં ઝંપલાવી દીધું, સીધી છલાંગ લગાવી. એક તો ભડભડ અગ્નિ, કદાચ આકાશ સુધી જેની ચિતાઓની જ્વાલા પહોંચતી હતી, અને ભયંકર અગ્નિ હતો. જંગલની અંદરમાં અમારા બે સિવાય કોઈ જતું નહીં. અને જેવું અમે અંદરમાંથી ઝંપલાવ્યું, બસ સમજી ગયા હવે શરીર જલવાનું, શરીર બળવાનું, ચામડી જલવાની, વાળ ખતમ થઈ જવાના, માંસ જલવાનું. પીડા તો ભયંકર થશે, ભયંકર પીડા થવાની. પરંતુ એ પીડાને એકવાર સહન કરી લઈશું, પણ આખી જિંદગી દમ ઘૂંટી ઘૂંટીને જીવવાનું, આખી જિંદગી મરી મરીને જીવવાનું. આ દ્વીપમાંથી બહાર નીકળવાનું. માનો બહાર પણ નીકળી ગયા તો પછી દુર્જનોના મેનાટોણા સાંભળવાના. મારા નગરમાં હું જઈ નહીં શકું, નગરમાં મારાથી પગ નહીં મૂકી શકાય. તો આના કરતા તો છે ને મરણ એ જ વધારે શરણ છે. અને આમ વિચારી અને જેવું બંને જણાએ અગ્નિની અંદરમાં ઝંપલાવ્યું, પરંતુ શું થયું કોણ જાણે. અમે લોકોએ લોકપાલોને વિનંતી કરી, યમરાજાને વિનંતી કરી, દિશાના માલિકોને વિનંતી કરી, આ વિશ્વની અંદરમાં જેટલા પણ વન દેવતાઓ છે એને વિનંતી કરી, બસ અમારો સ્વીકાર કરજો, અમારા ગુનાને માફ કરજો. અમે આવી રીતે આપઘાત કરીએ છીએ, અમારે ન કરી શકાય, પરંતુ અમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. પરંતુ કુમાર, જેવા અમે અગ્નિની અંદરમાં ઝંપલાવ્યું, અમને તો એમ કે બસ શરીર જલવાનું, ખતમ થઈ જવાનું, ભયંકર પીડા ઉત્પન્ન થવાની, ભયંકર પીડા. અને એ તૈયારી સાથે કૂદેલા હતા. પરંતુ શું થયું ખબર ન પડી. જેવા અમે અગ્નિની અંદરમાં ઝંપલાવ્યું, આવો ચમત્કાર કહેવાય કે આ એક આશ્ચર્ય કહેવાય. શું બન્યું એ હજી પણ ખબર નથી પડતી. અચાનક જ એ ભડભડતી ચિતા એ કમલોથી સમૃદ્ધ એવા સરસ મજાના શીતલ સરોવરની અંદરમાં બદલાઈ ગઈ. અને એક મોટા કમલ ઉપર હું બેઠેલો હતો, અને બીજા એક મોટા કમલ ઉપર પેલી કન્યા બેઠેલી હતી. ઠંડી ઠંડી હવા, મંદ મંદ પવન, શીતલ શીતલ પાણી અડ્યા કરે. અમે તો આંખ ફાડી ફાડીને જોયા કરીએ. ક્યાં અગ્નિ ચિતા ગરમ ગરમ, જે રૂવાડે રૂવાડે આંખ ફેલાવે, અને આ સુગંધી પાણી, સરોવરની અંદરમાં જાત જાતના ઉગેલા કમલો, અને મોટા મોટા કમલ ઉપર અમે કે જાણે કે સિંહાસનની જેમ અંદરમાં બેઠેલા હતા. અમે બંને જણા એકબીજાને પૂછીએ, શું આપણે જીવતા છીએ? આપણે હકીકતમાં મરી ગયા અને આપણે કોઈ દેવલોકમાં આવી ગયા છીએ? પરંતુ વાસ્તવિકતા તો હતી, જંગલ તો એ જ છે, અમે પણ એના એ જ છીએ, અમારું શરીર પણ એનું એ જ રહેલું છે. તો આ ઇન્દ્રજાલ છે, શું આ કોઈએ માયાજાલ કરી છે? શું આ વન દેવતાએ કોઈ માયાજાલ કરી? અમે કીધું જે હોય તે અમને બતાવો, તમે કોણ છો? કોણે અમને બચાવ્યા? અમારી આખી ચિતા સરોવરની અંદરમાં કેવી રીતે બદલાઈ ગઈ? અને જેવું હું આ બોલું છું એટલામાં જાત જાતના રત્નોને પહેરેલા, અતિશય સુંદર આકારવાળા
એવો એક દેવતા વિમાન દ્વારા આકાશમાંથી નીચે ઉતરી અને અમારા જે બનેલું જે સરોવર હતું ને ત્યાં આગળ આવ્યો. દિવ્ય આકૃતિવાળા દેવતાને જોયા, સરસ મજાના મુકટ, અદ્ભુત માલાઓ. એનું રૂપ જોયા પછી એમ થાય કે આ ધરતી ઉપરનો તો કોઈ માનવ નથી લાગતો. અને ખબર તો પડી ગઈ કે આ કોઈ દૈવી તો વ્યક્તિત્વ છે, કોઈ અલગ જ ઇન્સાન છે. એનું જે રૂપ, એની કાંતિ, એનું તેજ, એનું શરીર, એનું સૌંદર્ય આમ એટલું અદ્ભુત છે કે શબ્દાતીત, એનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. અને આવી વ્યક્તિને જોયા પછી અમે આશ્ચર્ય પામ્યા. હાથ જોડીને નમસ્કાર કરીને અમે બંને પૂછ્યું કે તમે કોણ છો? આપ કોણ છો? અમે આ અમારી અગ્નિની જ્વાલા ચિતા આ સરોવરમાં કેવી રીતે બની ગઈ? અને એ વખતે અત્યંત કાંતિથી દેદીપ્યમાન એવો જે આ દેવતા હતો, જેના કુંડલો સહેજ માથું હલાવે અને કુંડલો ચાલતા હતા, એના મુગટ ઉપર જાત જાતના રત્નો ચમકતા હતા, એનું અદ્ભુત દેવ દૃશ્ય, એની શરીરની અદ્ભુત કાંતિ અને મંદ મંદ હાસ્ય દ્વારા એ હસે તો એમ લાગતું હતું કે જાણે અંદરમાંથી ફૂલ ઝરી પડશે. એનું અદ્ભુત હાસ્ય. અને હસતા હસતા એ કહે છે, આવો પેલા બહાર તો આવો, સરોવરમાંથી બહાર આવો, તમને આખી બતાવી દઈશ. અને અચાનક બધું ગાયબ થઈ ગયું. સરોવર ગાયબ, કમલ બધા ગાયબ, ઘડીકમાં જંગલ, ઘડીકની અંદરમાં ચિતા, વળી પાછું સરોવર, વળી પાછા અમે જંગલની અંદરમાં આવી ગયા. અને સામે ઉભેલા જે દેવતા હતા એમના ચરણોની અંદરમાં અમે નમસ્કાર કર્યા. અને એ સમયની અંદરમાં અતિ પ્રેમાર અવાજે મારા નામ સાથે મને કીધું, સાગરદત્ત, બસ આવી રીતે જિંદગી હારી જવાની, જિંદગી આવી રીતે ફેંકી દેવાની? મરવું તો બહુ સહેલું છે, જિંદગીમાં જીવવું કઠિન છે. અને મરી જવું એ છે ને કાયરતા છે. જિંદગી જીવી બતાવી એ હિંમત કહેવાય. તકલીફ કોના જીવનમાં નથી આવી, મુશ્કેલી કોના જીવનની અંદરમાં નથી આવી. અને આવો મહામૂલો મનુષ્ય ભવ, અતિશય કિંમતી ભવ, 84 લાખ યોનિની અંદરમાં જેની અતિશય કિંમત થાય છે, એવો મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો. અને શું તમારે મરી જવું છે? તમારે ખતમ થઈ જવું છે? તો એ વખતે અમે કીધું, પણ શું કરીએ અમે? હું જિંદગીમાં દુઃખી છું, પતિજ્ઞા ભ્રષ્ટ થયો, આ સ્ત્રી પણ જીવનમાં દુઃખી છે. અમે કોને મોડું બતાવીશું? દુર્જનોના ટીકા ટિપ્પણ સહન નથી કરવા, દુર્જનોના વ્યંગ બાણ સહન નથી કરવા, માટે અમારે મરવું પડે એવું હતું. તો એ વખતે મંદ મંદ હસતા દેવતાએ એટલા બધા પ્રેમાર શબ્દે સમજાવ્યું કે તમારું દુઃખ ગમે એટલું મોટું હોય, મરી જવાથી દુઃખ ખતમ નહીં થાય. તમને કદાચ દુઃખ અહીંયા ખતમ થશે, આવનારા ભાવમાં ઓર દુઃખ આગળ વધવાનું. અને સાગરદત્ત, યાદ કર, ભૂલી ગયો આપણો પૂર્વભાવ? આપણે 5 મિત્રો હતા, 5 મુનિઓ હતા. આપણે કેવી સાધના કરેલી. કોઈ માયાદિત્ય હતા, કોઈ લોભદેવ હતા, કોઈ મોહદત્ત હતો. શું આ બધું ભૂલી ગયા? આપણે ધર્મનંદન સુરીશ્વરજી નિષ્ઠાની અંદરમાં બધી આરાધના કરી, ઉત્તમ સંયમ જીવન પાડ્યું અને આ બધું વિસરી ગયા. દેવલોકની અંદરમાં ગયા હતા. આપણે 5 મિત્રો ભેગા થયેલા હતા. ધર્મનાથ પરમાત્માની દેશના સાંભળવા માટે ગયા હતા. ત્યાં આપણે ધર્મનાથ પરમાત્માને પૂછ્યું, પ્રભુ અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ? અને પ્રભુએ આપણને એક એવોર્ડ આપ્યો, એક ઇલકાબ આપી દીધો કે તમે ભવ્ય નહીં, 4 ભવની અંદરમાં તમે આજથી 4થા ભવમાં તમે બધા મોક્ષની અંદરમાં જવાના. યાદ કર, બધું ભૂલી ગયો. અને એ દેવતાના જે શબ્દો જાણે કે ઘેઘુર ઘટ્ટ અવાજ, આકાશની અંદરમાં કોઈ મનોહર વાદળ ગરજતું હોય એવો ઘેઘુર અને ઘટ્ટ અવાજ, એમાં પ્રેમાર ભરી વાણી. અને એ દેવતાએ જે રીતે સિલસિલાબદ્ધ આખી કથા બતાવી, આખી વાતો શરૂ કરી. અને મારા મનની અંદરમાં ગડમથલ શરૂ થઈ. अंदर में जाने के कोई गम्मर वलोणु फरतु हो, कुछ अंदर में होता है वैसा एहसास होने लगा, जाने के आखी दुनिया मारी आजूबाजू में गोर गोर फरे छे, आखी पृथ्वी जाने के ऊंची नीची थाय छे, अंदरमांथी सात पाताळ तोड़ी अने अंदरमांथी कंईक प्रगट थतुं हतुं अने अचानक मने याद आवी गयुं, अरे आपणे गया भवनी अंदरमां देव हता, तो शुं आ ए ज देव छे जे मने प्रतिबोध करवा माटे आवेला छे। अने एटलामां देवताए कीधुं के वात बरोबर छे, ते बहु साचुं जाणी लीधुं। तू सौधरमा देवलोकनी अंदरमां आपणे देव तरीके उत्पन्न थयेला हता, त्यां कर्केतन, इंद्रनील, पद्मराग, सूर्यकांत, चंद्रकांतमणी एना ढगले ढगला मूकीने आवेलो छुं। अने शुं आ 7 करोड़नी अंदरमां मोहाई गयो? अने 7 करोड़ना मोहनी अंदरमां
અબજોનો કિંમતી એવો મનુષ્યનો ભવ તું ફેંકી દેવાની અંદરમાં આવ્યો, તને શરમ ના આવી કરવાની અંદરમાં. તું સમ્યક્તો માટે, રાત્રિ ભોજન વૃત્તિ માટે, 5 મહાવ્રતો રૂપી માટે કોશિશ કર. તને પૈસા જોઈએ છે ને, પૈસા તો હું તને આપી દઈશ. 7 કરોડ શું, હું તને 21 કરોડ રૂપિયા પણ આપી શકું છું. પણ એ પૈસાથી જિંદગી નહીં ચાલી શકે, એકલા પૈસાથી જિંદગી નહીં ચાલે. અને આ બધી જે વાતો જે દેવતા કરતા ગયા, આખો દેવલોકનો ભવ મને યાદ કરાવી દીધો. આખી દેવલોકની ઘટમાલ આખી યાદ આવી ગઈ. 5 મિત્રોનો પૂર્વ ભવ પણ આખો યાદ આવી ગયો. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા બધું મને આંખની પટ્ટીની સામે દેખાવા માંડ્યું. અને એ દેવતાના જે વચનો હતા કે દોસ્ત આવી રીતે મરી ન શકાય. મને તમે લોકોએ વચન લીધેલું તો મારી પાસેથી કે અમે જ્યાં પણ ઉત્પન્ન થઈએ ત્યાં તમે અમને આવીને બચાવજો. દોસ્ત આજે દોસ્તીના દાવે બચાવવા માટે આવ્યો છું. દોસ્ત આજે હું તને પ્રતિબોધ કરવા માટે આવ્યો છું. તું બહુ મોટી ગંભીર ભૂલ કરી રહેલો છે. આવી રીતે મનુષ્યનો ભવ ફેંકી ન દેવાય. આ કથા મને અને તમને એક વાત સમજાવે છે કે આ ભવની અંદરમાં કોઈ સાચા મિત્રને, આ ભવની અંદરમાં કોઈ એવા ઉત્તમ યોગ્ય વ્યક્તિને જો આપણે કહી રાખ્યું હોય કે આપ દેવલોકમાં જાઓ કે કોઈ પણ ઉત્તમ દેવના ઉપરના દેવના ભવની અંદરમાં જાઓ, હું જ્યાં પણ હોઉં બસ મને આવીને પ્રતિબોધ કરજો. તો દેવલોકની અંદરમાં ગયેલા એ મહાપુરુષ કદાચ ગયા હોય અને એમને જો આપણું વચન યાદ આવે. આજે ઘણા લોકોને થાય છે સાહેબ, આવા સારા સારા વ્યક્તિઓ જાય છે. હવે આજે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરેશ્વરજી મારા સાહેબનો કાળ ધર્મ દિવસ, તો ગચ્છાધિપતિ ભગવાન પણ દેવલોકની અંદરમાં પધાર્યા, તો કેમ નીચે નથી આવતા? આટલા બધા મહાપુરુષો, આટલા મહાન સૂરી ભગવંતો, મહાન મુનિ ભગવંતો, ઉત્તમ ધર્મિષ્ઠ લોકો, આટલા બધા ઉત્તમ વ્યક્તિઓ જ્યારે દેવલોકની અંદરમાં જાય છે અને એ વ્યક્તિઓ હકીકતમાં ત્યાં જ જાય, દેવલોકની અંદરમાં જઈ શકે, તો કેમ નીચે નથી આવતા? કેમ આપણને તારતા નથી? કેમ આપણને પ્રતિબોધ નથી કરતા? આપણે પણ માર્ગ ભૂલેલા તો જીવન પથિક છીએ, તો આપણને કેમ પ્રતિબોધ નથી કરતા? એટલા માટે કે આપણે એમની પાસેથી વચન નથી લીધું. ઉત્તમ ખાનદાન, યોગ્ય, સુશીલ અને એવી પરોપકારી વ્યક્તિ જો દેખાઈ જાય, કોઈ મુનિના સ્વરૂપે, સાધ્વીજીના સ્વરૂપે, કલ્યાણ મિત્રના સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપની અંદરમાં એમના પગ પકડીને વિનંતી કરવાની કે સાહેબ તારવા માટે આવજો, સાહેબ બચાવજો. દુનિયાના કોઈ પણ છેડે જઈને પડેલો હોઉં, બસ સાહેબ હાથ પકડજો, બસ ભૂલતા નહીં. જ્યાં પણ જઉં બસ તમે મારી રક્ષા કરજો. આપ તો દેવલોકમાં જવાના, ઉત્તમ ભવની અંદરમાં જવાના. હું આ સંસારના કોઈ પણ ખૂણાની અંદરમાં રખડતો હોઉં. જોજો આ 5 મિત્રોએ સૌથી છેલ્લો દેવ જે ચેવવાનો હતો એને કઈ રાખેલું હતું પદ્મકેસરને કે તું સૌથી છેલ્લે ચેવવાનો છે, તારું ચેવન છેલ્લે થવાનું છે, તો અમે જ્યાં પણ હોઈએ ત્યાં તારે પ્રતિબોધ કરવા માટે આવવાનું. અને સાગરદત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને કહે છે કે દેવતાએ વચન પાડ્યું, જે આપણા મિત્ર દેવતા હતા, અને મિત્ર દેવતાએ વચન પાડ્યું, કટોકટીના સમયની અંદરમાં અગ્નિની ચિતાને બુઝાવી નાખી અને ઓલી કન્યા તો આંખ ફાડી ફાડીને જોવે છે. શું આ બધી ઘટના બને છે? અને એ દેવતાના કારણે મને બધું જ યાદ આવી ગયું. હવે મારો મિત્ર દેવ, ગયા ભવના બધા મિત્રો દેવતા, મિત્ર ભલે ભવ બદલાયો, આપણો પ્રેમ નહીં બદલાય, ભલે ગતિ બદલાઈ ગઈ પણ આપણી મૈત્રી ક્યારે નહીં બદલાય, ભલે જન્મ બદલાઈ ગયો પણ આપણો સ્નેહ જન્મ જન્માંતરનો છે. એક સાચી વ્યક્તિની સાથે ઉત્પન્ન કરેલો સ્નેહ કટોકટીના સમયની અંદરમાં કેવો કામ આવે છે. આજે જ્યારે ત્યારે ફ્રેન્ડશીપની વાતો કરનારા, જ્યારે ને ત્યારે પ્રેમની વાતો કરનારા, જ્યારે ને ત્યારે લવની વાતો કરનારા, એ વ્યક્તિઓને કહેવાનું પ્રેમ કરવું હોય તો કોઈ આવી વ્યક્તિની સાથે કરો, રિલેશન રાખવું હોય તો કોઈ આવી વ્યક્તિની સાથે રાખો, સંબંધ બાંધવો હોય તો કોઈ આવી ઉત્તમ વ્યક્તિની સાથે બાંધો, જે તમને ભવાંતરની અંદરમાં આવીને બચાવશે કોઈ પણ કટોકટીની અંદરમાં. આ કેવી કટોકટી હતી! જંગલમાં ચિતા જલાવીને જ્યારે મરવાની તૈયારી કરી, ભડભડતી ચિતાની અંદરમાં જ્યારે ઝંપલાવવા માટે તૈયાર થાય છે, અને બરોબર એ જ સમયમાં, અણીના સમયની અંદરમાં એ વચનથી બંધાયેલો મિત્રદેવ નીચે આવ્યો અને બચાવી લીધો. મારો ન બચાવ્યા હોત તો શરીર જલીને ખાક થઈ જાત. કર્મ તો જલવાના નતા, કર્મ તો ઉભા જ રહેવાના હતા. વળી પાછું એક નવું કર્મ બંધાવાનું હતું, આપઘાતનું અને સુસાઇડનું. એના કરતા મિત્ર દેવતાએ આવીને બચાવી લીધા. આ પ્રવચન સાંભળનારા બધાને વારંવાર કહું છું
કે જીવનમાં એક ઉત્તમ વ્યક્તિને આવું વચન લઈ લેજો, સાહેબ આપ ઉત્તમ છો, આપ આગળ છો, આપની પાસે સર્વ પ્રકારનું સંયમ છે અને આપની પાસે બધા જ પ્રકારના સાવક સાધુ જીવનના આચારો પારો છો, ચોક્કસ આપ તો ઉત્તમ ગતિની અંદરમાં જવાના. તો સાહેબ એટલી કૃપા કરજો કે કોઈ પણ ભાવમાં હું ભૂલો ભટકું પડું તો બસ મારો હાથ પકડજો, મને આવીને બચાવજો. અને સાગર દત્ત મુનિવર કહે છે, કુંવલે કુંવાર એ દેવતાએ બચાવ્યા, આપણા મિત્રએ બચાવ્યા, મને બધું જ યાદ આવી ગયું અને વિચાર્યું હું તો પદ્મપ્રભ નામનો દેવ હતો, ત્યાંથી ચવીને આ શ્રેષ્ઠી પુત્ર બન્યો, આ વણિક પુત્ર બન્યો અને આ બચાવવા માટે આવ્યા છે પદ્મકેસર નામના દેવ છે. મેં જ દેવના ભાવમાં કહેલું હતું કે તમારે તીર્થંકર પરમાત્માના શાસનનો ધર્મનો બોધ મને પમાડવાનો. અને આજે બરોબર યાદ કરીને આવેલા હતા, કટોકટીના અણીના સમયની અંદરમાં એનો ઉપકાર કેવી રીતે ભૂલું, સીધો પગમાં પડ્યો, ચોધાર આંસુ એ રડવા માંડ્યો, ગદગદ સ્વરે રડવા માંડ્યો કે બસ મિત્ર તે યાદ કરીને આવ્યા, બહુ આભાર, બહુ આભાર. આપ એવા સમયની અંદરમાં આવ્યા છે કટોકટોની અંદરમાં, જ્યારે એકલો અટોલો છું, જ્યારે આ સંસારની અંદરમાં બધું સર્વસ્વ હારી ચૂકેલો છું, માત્ર એક દુર્જનોના શબ્દોને વધારે ધ્યાનમાં લઈ અને મેં આવી જિંદગીને બગાડી નાખી છે. મિત્ર દેવતાએ ખભે હાથ મૂક્યો, દોસ્ત ડરવાનું નહીં, હું તારી સાથે છું. દોસ્તીની વાતો કરનારા લોકોને આ દોસ્તીની કથા બતાવજો. આજે કે છે ને આ મારો મિત્ર છે, આ મારો બોયફ્રેન્ડ છે ને આ મારો ગર્લફ્રેન્ડ છે અને આ મારા જીવનનો અંગત દોસ્તાર છે. ભાઈ દોસ્તી કોને કહેવાય એ આ ઉપરથી ખબર પડે કે દોસ્તીના સંબંધો પણ કેવા હોઈ શકે. કે દોસ્તી તો આની કહેવાય કે જ્યાં પણ હતા વિશ્વના ખૂણામાં શોધીને પણ એ વ્યક્તિ આવી ગયા, ભવાંતરના સંબંધોને યાદ રાખીને આવી ગયા. બસ આવી જ કોઈક દોસ્તીની વાતો હોય તો જીવનમાં સાચો દોસ્ત ગણી શકાય. અદ્ભુત કથા છે, એની વાતને આપણે આગળ લંબાવીશું. શંખેશ્વર તરફનો વિહાર આવતીકાલે શરૂ થઈ જવાનો, 17 તારીખથી શરૂ થઈ જવાનો. આ 16 તારીખનું પ્રવચન આવી ગયું. કોશિશ કરીશ કે પ્રવચન ચાલુ રહેશે અને બંધ રહેશે અઠવાડિયા 10 દિવસ માટે, તો તમને મેસેજ આપી દેવાની અંદરમાં આવશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.